નમસ્તે. સાત્વિક રેસીપીની આપણે આ વિડીયો સિરીઝમાં આજે આપણે બનાવવાના છીએ દહીં પાલકની સુંદર સ્વાદિષ્ટ સાત્વિક રેસીપી. આમ તો પાલક બધાને નથી ભાવતું હોતું. પાલક, કોથમીરના કે મેથીના ભજીયા બધા ખાતા હોઈએ છીએ. પાલકની ભાજી ઘણા લોકો ઘરે બનાવતા હોય છે. હાલાકી એ સાત્વિક છે. હાલાકી પાલક છે એ ખૂબ જ તંદુરસ્તી પ્રદાન કરનારું કયું છે, એના અગણિત અનેક ફાયદાઓ છે એ આપણે આગળ જોઈએ છીએ. પણ અત્યારે આ સિઝનની અંદર જો પાલક બજારમાં મળતી હોય તો પાલકની આ ભાજી સુંદર મજાની સ્વાદિષ્ટ બનતી હોય છે, એ ચોક્કસ બનાવવી જોઈએ. રેસ્ટોરન્ટમાં જો જઈએ અને પાલક દહીંની આ સ્વાદિષ્ટ રેસીપી જો માંગીએ તો ખરેખર ખૂબ જ ખર્ચાળ બની જાય. પણ ઘરે એના જેવો જ સ્વાદ જો ઘરે આપણે લાવી દઈએ તો ખરેખર એ સસ્તું પણ હોઈ શકે અને સાથે સાત્વિક પણ હોઈ શકે. તો આવો જરા પણ સમય બગાડ્યા વગર કલ્પવૃક્ષ કિચનમાં સાત્વિક રેસીપીની આપણે આ વિડીયો સિરીઝમાં આજે બનાવીએ દહીં પાલકની સુંદર સ્વાદિષ્ટ સાત્વિક રેસીપી. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. આજની આપણે રેસીપી બનાવવા માટે બહુ ઓછી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. જેમાં આપણે કટિંગ કરેલું પાલક લીધું છે, એ ઉપરાંત ટામેટાં છે એ પણ આપણે ગ્રેવી માટે ઉપયોગ કરવાના છીએ. એ ઉપરાંત શિયાળો છે તો લીલી હળદર અને આદું, એનો બંનેનો ટેસ્ટ ઝાયકો સરસ લાગશે. કોથમીર છે એ સ્પ્રિંકલિંગ માટે છે, અને તીખી મરચી અને મીઠા લીમડાના પાન, બસ આટલી વસ્તુનો ઉપયોગ કરીશું. અને છેલ્લે દહીં નાખીશું, જેથી ગ્રેવી છે ઘાટી પણ બનશે અને દહીંનો પણ એક પ્રોપર પોતાનો ટેસ્ટ હોય છે, જે પાલક સાથે બહુ જ બેસ્ટ લાગતો હોય છે. તો આવો આપણે બનાવી લઈએ. આપણે જે પાલક ખાઈએ છીએ એનો અદ્ભુત ઇતિહાસ છે. આવો ઇતિહાસ જાણીએ. પાલક, સ્પિનચ, એક લીલા પાંદડાવાળી શાકભાજી છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં સ્પિનિચિયા ઓલેરેચિયા કહેવાય છે. પાલક અમરન્થેસિયા કુટુંબમાં આવે છે અને આજના સમયમાં દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી હેલ્ધી લીલી શાકભાજીમાંની એક છે. પાલકનો ઇતિહાસ આપણે જો જોઈએ તો વિકિપીડિયા મુજબ પાલકનો જન્મ મધ્ય એશિયા અને પ્રાચીન પર્સિયા, આજનું જે ઈરાન છે એ વિસ્તારમાં થયો હતો. લગભગ 2000 વર્ષ પહેલાં પર્સિયામાં પાલક ઉગાડવામાં આવતી હતી. પછી વેપારીઓ અને યાત્રીઓ દ્વારા પાલક ચીન સુધી પહોંચી. ચીનમાં એને પર્શિયન વેજીટેબલ તરીકે ઓળખવામાં આવી. અને ભારત સુધી પાલક કેવી રીતે પહોંચી એ જો જોઈએ તો પાલક લગભગ 7મી સદી આસપાસ પર્શિયા અને અરબ વેપારીઓ દ્વારા ભારતમાં પ્રવેશી. ભારતમાં આવતા જ પાલક અહીંના હવામાન અને માટી સાથે ઝડપથી એડજસ્ટ થઈ ગઈ. આયુર્વેદમાં પાલકને પાચન સુધારનાર, ખૂન વધારનાર અને શરીરને શક્તિ આપનાર શાક એટલે કે વેજીટેબલ કહ્યું છે. પાલક શા માટે લોકપ્રિય બની? હાઉ પાલક બીકમ ફેમસ? પાલક લોકપ્રિય થવાના મુખ્ય કારણો હતા કે ઓછી મહેનતે ઝડપથી ઉગી જાય છે. બીજું કે શિયાળામાં વધુ પોષક બને છે. આયરન, ફોલેટ, ફાઇબરથી એ ભરપૂર હોય છે. રસોઈમાં અનેક રીતે એને ઉપયોગી સાબિત થાય છે. શાક, સૂપ, પરાઠા, દાળ, સ્મૂધી અને આ તમામ વસ્તુઓ એ ઇઝીલી બનાવી શકાય છે. યુરોપ પહોંચ્યા બાદ પાલકને સુપર ગ્રીન વેજીટેબલ તરીકે પણ ઓળખ મળી. અને આધુનિક સમયમાં આજે પાલક એશિયા, યુરોપ, અમેરિકા અને આફ્રિકા આ દરેક જગ્યાએ ઉગાડવામાં આવે છે. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે પાલક ઇમ્યુનિટી વધારવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. નિષ્કર્ષ કંઈક એવો છે કે પાલક કોઈ સામાન્ય શાકભાજી નથી, પણ હજારો વર્ષ જૂની ઇતિહાસ ધરાવતી કુદરતની ભેટ છે. એ કારણથી જ આજે પણ પાલક આયુર્વેદ, ઘરેલું રસોઈ અને આધુનિક ન્યુટ્રિશન આ બધી જ જગ્યાએ મહત્વ ધરાવે છે. તો બસ આજે આપણે દહીં પાલકની આ સુંદર સ્વાદિષ્ટ રેસીપી જમી રહ્યા છીએ. શિયાળામાં પાલક આમેય પણ ખૂબ જ હેલ્ધી હોય છે. તમે પણ પાલક કોઈને કોઈ રીતે અવશ્ય બનાવવા માટે પ્રયાસ કરજો અને પરિવારને પણ હેલ્ધી રાખજો. પાલકની અનેક બીજી વાનગીઓ બનતી હોય છે. આપણે સમયાંતરે આગળ એ બધી વાનગીઓ જોતા રહીશું. નમસ્તે. પાલકની ભાજીની અંદર થોડુંક તેલ વધારે હોય છે અને ઇવન અમુક લોકો ડબલ તડકા પણ લેતા હોય છે, જેમ આજે આપણે લેવાના છીએ. તો રાઈ ફોડી લઈએ, જીરું ફોડી લઈએ, તલ આપણે બીજા વઘારમાં લઈશું.
મરચાં, મીઠો લીમડો, 2 ચમચી આસપાસ આપણે ચણાનું બેસન નાખીએ છીએ. કેટલી સરસ સુગંધ આવે છે મીઠા લીમડાની અને ચણાના લોટની. અને હવે પાલકનું કટિંગ છે. પાલકનું કટિંગ ગળી જશે એટલે પહેલાં નમક ક્યારેય ન નખાય. પાલકની ભાજી છે એ ઓછી થઈ જશે. પાલકને એક બાજુ પકાવવાનું છે આપણે, પણ સાથે સાથે ટામેટાને પણ પકાવી લઈએ. ટામેટાનું કટિંગ ઝીણું આપણે કરેલું એકદમ. ટામેટા પાકી જશે ત્યાં સુધીમાં પાલક પણ પાકી જશે. અને હવે આપણે થોડુંક નમક નાખીએ છીએ જેથી ટામેટા અને પાલક એ નમકને પી લેશે. આ બાજુ આપણું પાલક અને ટામેટા પાકશે ત્યાં સુધીમાં એક મોટું પાવડું તેલ લઉં છું અને બીજો વઘાર આપણે લઈએ છીએ. બીજા વઘારમાં આપણે તલ ફોડીએ છીએ, આદુ અને હળદર. ગરમ ગરમ તેલને લાલ મરચું ટચ કરશે એટલે એ પોતાનો રંગ પણ પકડશે અને લાલ મરચું કાચું પણ નહીં રહે. આ બાજુ આપણું પાલક અને ટામેટા પાકી ગયા છે. ઘરની ગૌશાળાનું આપણું આ દહીં આપણે નાખી રહ્યા છીએ. દહીં ખાટું મીઠું હોય તો વધારે સારું. અને દહીંની ઉપર આપણે નાખીશું આપણો આદુ, હળદર, લાલ મરચું અને તલનો વઘાર. આપણી ભાજી બનીને તૈયાર છે. ઠાકોરજીને આપણે ભોગ લગાવવાનો છે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ બનાવો ઘરમાં એ અવશ્ય ભગવાનને ભોગ ધરાવવો જોઈએ, તો એ પ્રસાદ બની જાય છે. એ ભક્તિ કહેવાય છે. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. તમે જો કોઈ રેસીપી જોવા શીખવા માંગતા હોય, અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ કોઈ પણ વસ્તુ, તો તમે ચોક્કસ કોમેન્ટમાં લખજો. એ ન લખો તો તમને જે પ્રિય હોય ઈષ્ટદેવનું નામ ચોક્કસ લખજો. મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.